જોઈ રહ્યા છો સીએન લાઈવ ગુજરાતી ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અમદાવાદમાં ભારતનો દબદબો. શ્રીહરિએ સ્પર્ધાનો 5મો ચંદ્રક પોતાના નામે કર્યો. શ્રીહરિ નટરાજે 100 મીટર ફ્રી સ્ટાઇલમાં જીત્યો કાંસ્ય ચંદ્રક. અમદાવાદ ખાતે ચાલી રહેલી 11મી એશિયન એક્ટિવેટ્સ ચેમ્પિયનશિપમાં ભારતના સ્ટાર તરણસી શ્રીહરિ નટરાજે શાનદાર પ્રદર્શન કરતા પુરુષોની 100 મીટર ફ્રી સ્ટાઇલ સ્પર્ધામાં કાંસ્ય ચંદ્રક જીત્યો છે. વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આયોજિત આ સ્પર્ધામાં શ્રીહરિએ 49.96 સેકન્ડના સમય સાથે ત્રીજું સ્થાન મેળવીને ભારતને ગૌરવ અપાવ્યું હતું. આ સ્પર્ધામાં ચીનના હાઓયુ વાંગે 49.19 સેકન્ડના સમય સાથે સુવર્ણચંદ્રક અને કતારના અલી તમાર હાસને 49.46 સેકન્ડના સમય સાથે રજત ચંદ્રક જીત્યો હતો. આ ચેમ્પિયનશિપમાં શ્રીહરિ નટરાજનો આ 5મો ચંદ્રક છે, જેમાં 3 વ્યક્તિગત અને 2 રિલે સ્પર્ધાના ચંદ્રકોનો સમાવેશ થાય છે. તેમના પ્રદર્શનથી સ્પર્ધામાં ભારતનો કુલ ચંદ્રક આંક 9, 4 રજત અને 5 કાંસ્ય પર પહોંચ્યો છે. ચંદ્રક જીત્યા બાદ શ્રીહરિએ જણાવ્યું કે હું હિટ્સમાં ઝડપી હતો અને મારી તાલીમને જોતા મેં વિચાર્યું હતું કે હું અહીં વધુ ઝડપી હોઈશ, પરંતુ અન્ય ખેલાડીઓએ પણ શાનદાર પ્રદર્શન કર્યું. આ જ દિવસે ભારતના અન્ય 3 વીર રોહિત બેન્ડિકેટને પુરુષોની 50 મીટર બટરફ્લાય સ્પર્ધામાં રાષ્ટ્રીય વિક્રમ સાથે રજત ચંદ્રક જીતીને ભારત માટે બેવડી ખુશીનો પ્રસંગ બનાવ્યો હતો.